નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શું આવી રીતે ભાગશે કોરોના અંતર્ગત હું ખુશ્બુ આપ સૌનું સ્વાગત કરું છું। અત્યારે રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે। દેશમાં બે એવા રાજ્યો છે કે જ્યાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે। તંત્રના તમામ પ્રયાસો છતાં ક્યાંક ને ક્યાંક કોરોનાના કેસોની સંખ્યા ઘટાડવામાં કે પછી તેને કાબૂમાં લેવામાં જે અસર દેખાવી જોઈએ, જે પરિણામો દેખાવા જોઈએ તે અત્યાર સુધી સામે નથી આવી રહ્યા। તેમાં મહારાષ્ટ્ર અને એક આપણું ગુજરાત તેનો પણ સમાવેશ થાય છે। અને સતત અમદાવાદની જ્યારે વાત કરવામાં આવે તો કેસમાં સતત ઉત્તરોત્તર વધારો થતો દેખાઈ રહ્યો છે। અને તમામની વચ્ચે સરકારે પ્રાઇવેટ લેબોરેટરીઝમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની પરવાનગી પણ આપી હતી, પરંતુ તેને લઈને દરેક અન્ય સ્ટેટમેન્ટની જેમ દરેક અન્ય ડિસિઝનોની લઈને જેમ સરકાર અને અધિકારીઓ ફેરવી તોડતા હોય છે તેમ આ ડિસિઝન, આ નિર્ણય, આ જાહેરાતને પણ ક્યાંક ને ક્યાંક તેવી જ રીતના ફેરવી તોડવામાં આવી છે। અને પ્રાઇવેટ લેબોરેટરીઝમાં કોરોનાના ટેસ્ટને લઈને જે જાહેરાત કરવામાં આવી હતી તેમાં હવે નવા પરિપત્રોની જાહેરાત કરવામાં આવી રહી છે, નવા તેમાં ઉમેરા કરવામાં આવી રહ્યા છે। અને આજે આ વિષય અંતર્ગત ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર કમલેશ રાજગોર બીજેપી તરફથી, ડૉક્ટર બિપિન પટેલ કોંગ્રેસ તરફથી અને ભાર્ગવ પરીખ જે વરિષ્ઠ પત્રકાર છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા તો કમલેશભાઈ આપની પાસે આવીશ કે સરકાર અત્યારે જે નિર્ણયો લઈ રહી છે વારંવાર તે નિર્ણયોમાં ફેરબદલ કરવામાં આવી રહ્યા છે, તેને સંલગ્ન પરિપત્રો જાહેર કરવામાં આવી રહ્યા છે। અત્યારે કોરોના વાયરસનો જે પ્રાઇવેટ લેબોરેટરીઝમાં ટેસ્ટ કરાવવાને લઈને નવો પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યો છે, નોડલ ઓફિસરની પરવાનગી લેવાનો શું કારણ છે તેની પાછળ? શા માટે એક આવો નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કોરોના ટેસ્ટ લેબોરેટરીમાં કરાવવાની પાછળ? ચોક્કસ અત્યારે આપની વાત સાચી છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનો જે પગ પેસારો છે થોડો વધારે છે, પોઝિટિવ કેસ પણ વધારે આવે છે। ત્યારે અમદાવાદમાં આ જે આપનો જે પ્રશ્ન છે, અમદાવાદ કોર્પોરેશન એએમસી ને લાગે વર્ગે છે, બીજા કોર્પોરેશનની અંદર ક્યાંય એવું કંઈ છે નહીં કે પ્રાઇવેટમાં ટેસ્ટ કરાવો, ક્યાં કરાવો, કેવી રીતે કરાવો તો એ મંજૂર હોય છે અને એ રીતે એનું કોર્પોરેશન કામ કરતું હોય છે। જેમ કે બરોડાની અંદર અત્યારે કોર્પોરેશન તો ટેસ્ટ કરે કે ન કરે, પરંતુ સામાન્ય ક્લિનિક ધરાવતો ડોક્ટર અથવા તો સામાન્ય ફેમિલી ફિઝિશિયન પણ કોરોનાની ટ્રીટમેન્ટ કરી શકશે એવો પરિપત્ર ત્યાંના વિનોદભાઈ રાવે બહાર પાડ્યો છે। એટલે કોર્પોરેશનની દ્રષ્ટિએ ત્યાં આગળ બરોડાની અંદર આખી ગાઈડલાઇન્સ થોડી જુદી છે। અમદાવાદ લાગુ પડે છે ત્યારે અમદાવાદમાં કેસોનું સંક્રમણ વધ્યું ત્યારે એક લેબોરેટરીની અંદર 300-400, પ્રાઇવેટ લેબોરેટરીની અંદર 300 થી 400 થી ઉપર વધારે ટેસ્ટ થવાનું રવિવારના દિવસો એમને ધ્યાનમાં આવ્યું ત્યારે નવો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે નોડલ ઓફિસર દ્વારા કે જ્યાં સુધી એમની પરમિશન ન મળે ત્યારબાદ જ એમની પરમિશન મળે ત્યારે જ પછી પ્રાઇવેટ લેબોરેટરી વાળા ટેસ્ટ કરી શકે। પરંતુ પરમિશન એ આપવાનો એમનો અર્થ એટલો હતો કે અનનેસેસરી સ્ક્રીનિંગ, જે પેનિક થયા હતા પેશન્ટો અમદાવાદમાં અને અનનેસેસરી ટેસ્ટ કરવા માટે દોડી જતા હતા, એવા અનનેસેસરી પેશન્ટો દોડી ન જાય અને એકવાર સ્ક્રીનિંગ થાય અને સ્ક્રીનિંગ થયા પછી એના ટેસ્ટ થાય તો એના માટે નોડલ ઓફિસરનો આ પ્રયાસ હતો। પરંતુ મોટાભાગના ડોક્ટરોનું કાલે અને આજના અંદરની પ્રાઇવેટ પ્રેક્ટિશનરોનો આ માટે જે પણ સૂચનો આવ્યા એ સૂચનોના અનુસંધાનમાં મને એવું લાગ્યું છે કે આજે બપોર પછી આ જે નોડલ ઓફિસરની પરમિશન લેવી જ પડે એવી ફરજિયાત હવે રહેશે નહીં। અને આવનારા દિવસોની અંદર ધારો કે તમે કોઈ પણ લેબોરેટરીની અંદર, લેબોરેટરી પણ એ વખત બે કે યુનિપેથ અને સુપ્રાટેક એક બે લેબોરેટરીને આપણે પરમિશન આપી હતી, હવે એના સિવાય પણ બીજી લેબોરેટરી ઝાયડસ ને બીજી લેબોરેટરીનો પણ ટેસ્ટ કરવાની પરવાનગી આપી છે। અને આ સિવાય હવે જે જરૂરિયાત હોય વ્યક્તિ એ ડાયરેક્ટ લેબોરેટરીના ઓન કોલ કરીને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી શકશે અને નોડલ ઓફિસર એને તરત પરમિશન પણ ધારો કે જરૂરિયાત હશે તો આપશે। એટલે આવો એક સુધારો થયો છે। ચોક્કસ કે એક દિવસ માટે એટલે રવિવાર અને સોમવારના દિવસમાં એવું થયું હતું કે નોડલ ઓફિસર જ્યાં સુધી પરમિટ ન કરે ત્યાં સુધી કોઈ પણ પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ નતો થઈ શકતો, પરંતુ હવે થોડો સુધારો થયો છે અને હું એવું પણ માનું છું આના કરતા પણ વિશેષ જેમ બરોડા લેવલે જે સુધારો થયો છે પ્રેક્ટિસ માટેનો, એવો પ્રેક્ટિસ માટેનો પણ સુધારો 1 કે 2 દિવસની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લઈ લેવામાં આવશે। બિલકુલ, તો ક્યાંક ને ક્યાંક આ પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો છે તેને બીજેપી તરફથી સુધારાનું નામ આપવામાં આવી રહ્યું છે અને વારંવાર આવા ને આવા પરિપત્રો અનેક નિર્ણયોની સાથે સંકળાઈને બહાર આવતા થયા છે। બિપિનભાઈ, જ્યારે સરકાર તરફથી
આ પ્રકારના પરિપત્રો જાહેર કરવામાં આવે છે, નિર્ણયો જાહેર કર્યા છે કે પ્રાઇવેટ લેબમાં તમે ટેસ્ટ કરાવી શકશો, ત્યારબાદ તેને પર શરતો લાગુ કરી દેવામાં આવી, શરતો લાગુ કરીને આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એક તરફ તો આપણે સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છીએ કે તંત્ર અને જે અધિકારીઓ છે તેમની વચ્ચે સંકલનનો અભાવ છે, ત્યારે આ તમામની વચ્ચે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે તમારે પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરાવવા માટે નોડલ ઓફિસરની પરવાનગી લેવાની રહેશે, આ પરિપત્ર આજે જાહેરાત કરવામાં આવી છે, કેટલી સક્સેસફુલ ગણી શકાય સંકલનના અભાવની વચ્ચે? આપના માધ્યમથી પ્રથમ તો હું આજે આંતરરાષ્ટ્રીય દિવસ પરિચારિકા દિવસ નિમિત્તે પરિચારિકા બહેનોને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું. આજે આપે જે પ્રશ્ન પૂછ્યો ને મારા મિત્ર કમલેશભાઈએ જે વાત કરી કે આ પરિપત્ર ગુજરાત સરકારનો 2/5/2020 છે, એ ગુજરાત સરકારને અધિક નિયામકે બહાર પાડેલો છે. એટલે અમદાવાદ કોર્પોરેશનને લાગુ પડે છે એવું નથી, પણ ગુજરાતની સમગ્ર પ્રાઇવેટ લેબોરેટરીને લાગુ પડે છે, એમાં વડોદરા પણ આવી જાય છે. એટલે આ સુધારો કમલેશભાઈએ કરવો જોઈએ કે આ પરિપત્ર એટલે અમદાવાદ પૂરતો મર્યાદિત નથી ને એ 4 લેબોરેટરીનું ઉદ્દેશીને લખવામાં આવ્યો છે. ડાયરેક્ટર સુપ્રાટેક, ડાયરેક્ટર યુનિપેથ, ડાયરેક્ટર પાંજી મેક્સ લેબોરેટરી, ડાયરેક્ટર એસએનજી લેબોરેટરી સુરત નું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ. એટલે આ ગુજરાત સરકારનો પરિપત્ર કહેવાય, એટલે સમગ્ર ગુજરાતને લાગુ પડે. એટલે જે વાત કમલેશભાઈ કરી કે આ એકલો અમદાવાદ પૂરતો છે તે વાત બિલકુલ વાહિયાત છે. બીજું, જ્યારે તમે લોકડાઉન કરો છો એ દિવસથી જ્યાં કેસીસ મળતા હોય ત્યાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારી દેવું જોઈએ. જે પણ જગ્યાએ ટેસ્ટિંગ વધુ થાય ત્યાં સામેથી લોકો પોઝિટિવ આવે તો આપણને એમનું આઇસોલેશન કરવાની ખબર પડે. તમે કેરાલા મોડલ લઈ શકો છો કે કેરાલામાં 20મી જાન્યુઆરીએ કેસીસ ત્યાં આવેલા ને 358 હતા, આજની તારીખમાં ત્યાં 458 છે ને લગભગ 350 ની આસપાસ સાજા થઈને લોકો ઘરે ગયા છે ને અત્યારે 20 થી 25 દર્દીઓ કદાચ ત્યાં ટ્રીટમેન્ટ લેતા હશે. એટલે સરકારોએ જે સારું મોડલ હોય એ મોડલનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે રાજકારણ પ્રેરિત મોડલ બનાવવું જોઈએ. બીજું, આપણી સાથે ન્યુઝીલેન્ડ દેશ, એને પણ લોકડાઉન આપણી સાથે કરેલું, ત્યાં પણ આજે પરિસ્થિતિ નિયંત્રણમાં છે ને કેસીસ ઘણા ઓછા છે. એટલે જ્યારે તમે લોકડાઉન કરો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા સિટીમાં કેસ વધુ છે, ક્યાં ટેસ્ટિંગની વધુ જરૂર છે, એ પ્રમાણે ટેસ્ટિંગ વધુ કરવું જોઈએ. આ લોકો ગ્રેજ્યુઅલી ટેસ્ટિંગ વધારે છે ને અમુક એરિયામાં કરે છે ને અમુક એરિયામાં ઓછા કરે છે, અમુક એરિયામાં વધારે છે. એટલે ઓવરઓલ આજની તારીખમાં આખા ગુજરાતમાં 5000 ટેસ્ટ થાય છે. એટલે તમે વિચારો કે જે પ્રમાણે ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ એ વધારતા નથી, એટલા માટે સંક્રમણ વધતું જાય છે. બીજું, આપને એક ઉદાહરણ આપું કે 18મી એપ્રિલ ના દિવસે ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં શેક વિભાગમાં એક પરિચારિકા બેન જે રજીસ્ટ્રેશન કરતા હતા શેક વિભાગમાં, એમને 18મીએ પોઝિટિવ કેસ આવેલો. એ પહેલા એમને 4 દિવસથી એમના ચિહ્નો હતા, તાવ આવતો હતો, ખાંસી આવતો હતો, એટલે કેટલાય લોકોના સંક્રમિતમાં આવે. એ વખતે એ લોકોનું કન્સલ્ટેશન એટલે કોન્ટેક્ટ ટ્રેસિંગ ના કર્યું. જે લોકો કોન્ટેક્ટમાં આવ્યા એમના આઇસોલેશન ના કર્યા, તો આજની તારીખમાં ત્યાં આગળ ડોક્ટરો, સિસ્ટરો, દર્દીઓ થઈને 54 થી વધુ લોકો સંક્રમિત થયા છે. એટલે કહેવાનો ભાવાર્થ છે કે આમાં સરકારે જેના ઉપર વિશ્વાસ જે અધિકારીઓ પર મૂક્યો હોય છે એ અધિકારીઓના કારણે સરકાર બદનામ થાય છે. એટલે એવા અધિકારીઓની સામે સરકારે ખરેખર પગલાં. જી બિલકુલ. ભાર્ગવભાઈ, આપની પાસે આવીશ કે અત્યારે જે રાજકારણ ચાલી રહ્યું છે, કોરોનાની એક તો મહામારી છે, લોકો તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેની વચ્ચે રાજકારણીય સ્ટેટમેન્ટ વારે ઘડીએ ફેરવી તોડવામાં આવે છે. પહેલાં કંઈક કહેવામાં આવે છે, ત્યારબાદ તેમાં કંઈક નવા નિયમો લાગુ કરવામાં આવે છે અને હેરાન પરેશાન થવાનો વારો આવે છે દર્દીઓને, સામાન્ય જનતાને. અત્યારે પણ જે પ્રકારે આ નોડલ ઓફિસરથી પરવાનગી લેવાની વાત જે કરવામાં આવી છે તેને આપ કઈ રીતે જુઓ છો? કોને પૂછ્યો પ્રશ્ન? ભાર્ગવભાઈ, અત્યારે જે પ્રકારે સ્ટેટમેન્ટ્સ ફેરવી તોડવામાં આવે છે,
પહેલા પરવાનગી આપી દેવામાં આવી કે પ્રાઇવેટ લેબોરેટરીઝમાં ટેસ્ટ કરાવી શકાશે, ત્યારબાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે નોડલ ઓફિસરની પરવાનગી લેવી જરૂરી છે. સામાન્ય જનતાને તેમાં હેરાન પરેશાન થવાનો વારો આવે છે, કેમ કે રાજકીય સ્ટેટમેન્ટ જ્યારે સંભળાઈ જાય છે આ પ્રકારની બીમારીમાં અધિકારીઓના મુખે, તો સામાન્ય જનતા અને દર્દીઓને તેમનો સામનો કરવો પડતો હોય છે અને હેરાનગતિ વધુ ભોગવવી પડતી હોય છે. તો નોડલ ઓફિસરથી પરવાનગી લેવાના આ પરિપત્રને ભાર્ગવભાઈ આપ કઈ રીતે જુઓ છો? જો પહેલી વસ્તુ એ છે કે નોડલ ઓફિસરની પરવાનગી એક રીતે એટલા માટે ખૂબ જરૂરી છે કે એના કારણે લોકોમાં પેનિક જે થયો છે પેનિક અટકી જાય. પેનિક બહુ મોટા પ્રમાણે છે. ઘણા લોકોને સામાન્ય તાવ, શરદી, ઉધરસ હોય તો એ તરત કોરોનાના ટેસ્ટ માટે દોડી આવતા હતા, જેના કારણે ટેસ્ટની સંખ્યા જે થવી જોઈએ એ ન થાય, એ એક મોટી સમસ્યા હતી. એ સમયને ધ્યાનમાં રાખીને નોડલ ઓફિસરની પરવાનગીની વાત એ સમયે કરવામાં આવી હતી. હવે નોડલ ઓફિસરની પરવાનગી કરતા મહત્વનો મુદ્દો એ છે કે તમારો ફિઝિશિયન જે પ્રકારે ફિઝિશિયન એક વખત તમને રેકમેન્ડ કરે કે આને કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર છે, તો એને તાત્કાલિક કોરોના ટેસ્ટ થવો જોઈએ અને ફિઝિશિયનની રેકમેન્ડેશન ઉપર આના ઉપર થવો જોઈએ, તો જેથી કરીને વધારે સંક્રમણ થતું અટકે. આમાં નોડલ ઓફિસર પાસે જવાથી બાય ચારણી જેવો એક મોટો ઘાટ થઈ જાય છે. નંબર 2 કે જે પ્રાઇવેટ અમુક હોસ્પિટલ્સને આની લેબોરેટરીને આની ટેસ્ટ કરવાની જે પરવાનગી આપવામાં આવી છે એ એટલા માટે પણ જરૂરી છે કે કોરોના સિવાયના જેટલા દર્દીઓ છે એમના પ્રી પ્લાન સર્જરી બધી અટકી ગઈ છે. જેમ કે કોઈને ઇન્ટેસ્ટાઇનની પ્રોબ્લેમ હોય, બીજા કેન્સરના પેશન્ટ છે, એ લોકોના જે પ્રી પ્લાન સર્જરીઝ હતી, જે લોકોને કીમોથેરાપી ચાલતી હતી અને કીમોથેરાપી પછી પ્રી પ્લાન સર્જરીઝ હતી, આમ બધી સર્જરીઓ અટકી ગઈ છે કારણ કે કોરોનાના ડરથી ડોક્ટર પણ એને હાથ લગાડવા માટે તૈયાર નથી. તો આ સંજોગોની અંદર આ પ્રક્રિયાને જટિલ બનાવવાના બદલે વધારે સરળ બનાવવી જોઈએ કે જેથી કરીને ઝડપથી ટેસ્ટ થાય. મને લાગે છે કે જો નોડલ ઓફિસરના બદલે ફિઝિશિયનનો રેકમેન્ડેશન લેટર જો માન્ય રાખવામાં આવે તો આ ટેસ્ટ ઝડપથી થશે અને જે રીતે સંક્રમણ વધી રહ્યું છે એ ઘટશે અને આ ઉપરાંત જે પ્રી પ્લાન સર્જરી છે જેના કારણે જે નથી થઈ શકતી અત્યારે એ પ્રી પ્લાન સર્જરી ને હાથમાં લઈ શકાશે. બિલકુલ બિલકુલ ભાર્ગવભાઈ. કમલેશભાઈ, આપે શરૂઆતમાં જે પ્રકારે કહ્યું કે લોકો પેનિક થઈને દોડી રહ્યા છે, ટેસ્ટ કરાવવા માટે વધુ પ્રમાણમાં લોકો ઉમટી રહ્યા છે, માત્ર તેમને શંકા હોય કે તેમને કોરોના છે ત્યારે પણ તે ટેસ્ટ કરાવવા જાય છે અને ભીડને ઓછી કરવા માટે આ પ્રકારે નોડલ ઓફિસરથી પરવાનગી લેવાનો પરિપત્ર જાહેર કરાયો. પરંતુ હવે કોરોનાના 17 અલગ અલગ પ્રકારના લક્ષણો જોવા મળે છે. જરૂરી નથી કે તમને કોરોના છે તો તમને શરદી ખાંસી હશે. એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ પણ સામે આવે છે કે જેમાં કોઈ જ લક્ષણ નથી. જો આવા પેશન્ટ્સ જેમને અત્યારે શંકા થઈ રહી છે કે તેમને કોરોના છે, એસિમ્પ્ટોમેટિક તે હોઈ શકે છે, તે જો ટેસ્ટ કરાવવા નહીં જાય તો ઘણા બધા લોકોના સંપર્કમાં તે આવીને કોરોનાને વધુ પ્રમાણમાં ફેલાવી શકે છે. ત્યારે કહી શકાય કે જો પરવાનગી લેવાનો આ પરિપત્ર જાહેર ન કરાયા હોય તો આવા એસિમ્પ્ટોમેટિક પેશન્ટને વધુ ઝડપથી ઓળખી શકાશે જો તે જાતે ચેકિંગ કરાવવા માટે, ટેસ્ટિંગ કરાવવા માટે પહોંચી જાય. નહીં, ચોક્કસ. પહેલા તો હું કહું કે કેમ જે લક્ષણોની વાત કરો છો તો સૌથી મોટામાં મોટું અપલક્ષણ કહેવાય ને કોરોનાનું તો કે કોઈ લક્ષણ દેખાતો નથી ને કોરોના પોઝિટિવ હોય છે. હવે આ મોટામાં મોટું અપલક્ષણ પેદા થયું છે. સૌથી પહેલા હું બિપિનભાઈ અને ભાર્ગવભાઈની એક વાત સાથે સંમત હોવા છતાં પણ એક વાત કહું છું કે કોરોના વાયરસ જ એવો છે કે વારંવાર એની પેટર્ન જે આપણે જે વાત કરીએ છીએ બદલાતી જાય છે. WHO જે ગાઈડલાઇન્સ આપે છે, ICMR જે ગાઈડલાઇન્સ આપે છે, અને ICMR પછી જે ગાઈડલાઇન્સ સ્ટેટ લેવલે આવતી હોય છે એમાં દરેક સ્ટેટમાં કંઈક જુદું ગાઈડલાઇન્સ આવતી હોય છે. હવે નાની મોટી ગાઈડલાઇન્સ આવી એમાં એવું કહેવામાં આવ્યું કે કોરોના પોઝિટિવ જે પેશન્ટ હોય અને એ સિમ્પ્ટોમેટિક હોય, એને કોઈ લક્ષણ ન હોય, એવા પેશન્ટના કોઈ સગાવાલા હોય, પહેલા એવું કહેવાતું હતું કે એના સગાવાલાને પણ ટેસ્ટ કરવો. હવે પછી એવું કહેવામાં આવ્યું કે ગાઈડલાઇન્સમાં કે 7 દિવસ પછી ટેસ્ટ કરવો. કદાચ એનામાં લક્ષણો દેખાય એના માટે 3 થી 5 દિવસ અથવા 7 દિવસ દેખાતા હોય છે એટલે પછી કરવો. એટલે આ ડિલે કરવા માટે તરત જ પેનિક થઈને એનું ફેમિલી આખું દોડી જાય. ધારો કે એક પેશન્ટને મારે પોઝિટિવ આવ્યો અને એનું આખું ફેમિલી 10 લોકો એના કોન્ટેક્ટમાં આવ્યા છે, બધા જ એક સાથે ટેસ્ટ કરવા એક સરખાય તો એવું જરૂરી નથી કે બધાના નેગેટિવ ટેસ્ટ આવે નેગેટિવ જ હોય અથવા બધાના પોઝિટિવ ટેસ્ટ આવશે જ એવું નક્કી નથી. 2 કે 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ પછી બી પોઝિટિવ થતો હોય છે. ખાસ સમજી લેવાની જરૂર છે, બિપિનભાઈ બી મારી સાથે સંમત હશે કે તમારો ટેસ્ટ પોઝિટિવ આવે ઇટ મીન્સ કે પોઝિટિવ, પણ તમારો ટેસ્ટ નેગેટિવ આવે ઇટ મીન્સ કે તમે કોરોના થી બચી ગયા છો એવું માનશો નહીં. કોરોના હોવા છતાં પણ
ટેસ્ટ નેગેટિવ 100% આવી શકે છે. આજે કદાચ તમને એ સંક્રમણ ન દેખાય, આવનારા 2 દિવસ પછી પાછા સંક્રમણ દેખાય, સિમ્પટમ્સ દેખાય અને તમને કોરોના પોઝિટિવ હોઈ શકે છે. એટલે અને ટેકનિકલી ક્યાંક ને ક્યાંક કોઈ સેમ્પલ લેવામાં પણ ખામી હોય તો પણ આજે નેગેટિવ આવે એટલે તમે નિશ્ચિત થઈને ઘેર જઈને સુઈ જાઓ અને 100 માણસોના સંપર્કમાં આવી જાઓ, એવું બિલકુલ યોગ્ય નથી. આ કોરોનાનું જે સંક્રમણ છે એટલું ગંભીર છે અને એટલું એની પેટર્ન બદલાતું રહે છે કે એમાં જ્યારે ત્યારે બી તમે કહો છો નોડલ ઓફિસર નહીં, ગમે ત્યારે આમાં ચેન્જ આવશે અને ચેન્જ આવશે ત્યારે નાના મોટા અપસેટ થશે જ. અને અપસેટ થશે ત્યારે આપણો દુશ્મન કોરોના છે. આપણે કોરોનાના વાયરસ સામે લડવાનું છે. ત્યારે બધા એક સાથે મળીને સૂચનો આપીને ક્યાંક બીજી નાની મોટી ભૂલ થતી હશે સરકારની, લક્ષણો તમને મોડા પણ દેખાઈ શકે છે ત્યારે જો એ વ્યક્તિ પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરાવવા ઈચ્છે છે તો તેમને નોડલ ઓફિસર પાસે પરવાનગી લેવા જવું પડશે. એટલે કે તે વધુ ને વધુ લોકોના સંપર્કમાં આવશે, પરવાનગી લેવા જશે, ત્યાં અન્ય લોકોના સંપર્કમાં આવશે, ત્યારબાદ જો તેનો ટેસ્ટ પોઝિટિવ આવશે તો અન્ય લોકોને જે તે મળ્યો છે તેમાં પણ સંક્રમણ થવાની શક્યતા વધી જશે. મુદ્દો તો એ જ છે કે તે ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવવો જોઈએ જેથી સંક્રમણ ફેલાતો અટકાવી શકાય. પરંતુ એવો વ્યક્તિ કે જેને શક્યતાઓ છે તે પરવાનગી લેવા જશે તો અન્ય વ્યક્તિઓના સંપર્કમાં પણ તે આવશે. નહીં, ચોક્કસ આવા પેશન્ટોને તરત જ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા એવું જ કહેવામાં આવે છે કે જે લોકો આ પેશન્ટના સંપર્કમાં આવ્યા હોય, ભલે એસિમ્પ્ટોમેટિક હોય, પણ તમે ક્વોરન્ટાઇન થઈ જાઓ અને તમે ક્યાંક ને ક્યાંક કદાચ કોર્પોરેશન ન પહોંચી વળે તો તમારામાં કોઈ પણ લક્ષણ દેખાય તો તમે ડોક્ટરનો સંપર્ક કરો, આટલું સ્પષ્ટ કહેવામાં આવે છે. જી કમલેશભાઈ. બિપિનભાઈ, વિજય નેહરા મ્યુનિસિપલ કમિશનર આપણા કહી રહ્યા છે કે ભીડને કાબૂમાં કરવા માટે લોકો પેનિક થઈને જે વધુ પ્રમાણમાં ટેસ્ટ કરવા માટે દોડી જતા હોય છે તેમને અટકાવવા માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ થાય છે કે એ સિમ્પ્ટોમેટિક પેશન્ટ કે જેમાં કોઈ લક્ષણો દેખાતા નથી, તમે આ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યો, તે વ્યક્તિ ટેસ્ટ માટે કદાચ પહેલ નહીં કરે કેમ કે તેમાં કોઈ લક્ષણ દેખાતા નથી, થર્ડ સ્ટેજ પર આવી જશે, તેનામાં વધુ પડતા લક્ષણો દેખાશે, ત્યારે તમે ટેસ્ટ કરશો અને પછી તે વ્યક્તિને વેન્ટિલેટર પર રાખશો અને તે મૃત્યુ પામશે, અન્ય વ્યક્તિઓના સંપર્કમાં પણ તે આવશે અને સાથે જ મોતનો આંકડો પણ વધારશે. કેટલું યોગ્ય કહી શકાય પરિપત્રને અને આ પ્રકારે વાતોને ફેરવી તોડવાને? હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે દર્દી અથવા પ્રજા એ કોઈ ડોક્ટર સજેસ્ટ કરે તો જ ટેસ્ટ કરાવવા જાય છે, કારણ કે ત્યાં ડોક્ટરનો પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. એટલે ગભરાઈને જાય છે એવું હું માનવા તૈયાર નથી. પણ સરકાર જોડે ટેસ્ટ અવેલેબલ ઓછા હોય એના કારણે આ દિવસે ને દિવસે ફેરફારો આવતા હોય એવું લાગે છે. આજે જ વિજય નેહરા સાહેબે કહ્યું છે કે અમારી જોડે આ ટેસ્ટ ઓછી છે એટલે દરેક લોકોનો અમે કરી ના શકીએ, એટલે જે લોકો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવ્યા હોય અથવા ચિહ્નો હોય એ લોકોનો અમે ટેસ્ટ કરીશું. પણ મારું એક કહેવું બીજું છે કે જે ડોક્ટર જે દર્દીના કોન્ટેક્ટમાં આવ્યો કે જે સિમ્પ્ટોમેટિક છે, પોઝિટિવ છે, તો એમાં ક્વોરન્ટાઇન કરી એનું 5મા દિવસે 14મા દિવસે ટેસ્ટ કરવો પડે એવી ICMR ની ગાઈડલાઈન ઓલરેડી છે. એટલે જે દર્દીના કોન્ટેક્ટમાં આવ્યા હોય એનો ક્વોરન્ટાઇન કરી દેવા પડે ને પછી એનો 5મા દિવસે 14મા દિવસે ટેસ્ટ કરવો પડે. એ પરિસ્થિતિ ઓલરેડી પહેલા દિવસથી છે. એટલે આપણે AMC એમાં પણ જો આ પરિસ્થિતિનું નિર્માણ, તમને ખ્યાલ હશે કે અઠવાડિયા માટે બંધ કરવી પડી હતી ને ત્યાં પણ 10 થી 15 ડોક્ટરો આ સંક્રમણ થયા હતા, કોરોનાથી પોઝિટિવ થયા હતા ને 30 થી 40 રેસિડેન્ટ ડોક્ટરોનો ક્વોરન્ટાઇન સારી જગ્યાએ કોર્પોરેશને કરેલા. એટલે હું ધન્યવાદ આપું છું કોર્પોરેશનના અધિકારીઓને કે એમને સારી જગ્યાએ કરે. એવી બીજી ઘટના સિવિલ કેમ્પસમાં જ થઈ કે 18મી તારીખે એક પરિચારિકા બેન પોઝિટિવ થાય છે તો એના કેટલા પેશન્ટો એના કોન્ટેક્ટમાં આવ્યા, કેટલો સ્ટાફ કોન્ટેક્ટમાં આવ્યો, બીજો કેટલો આવ્યો, એ કોન્ટેક્ટ ટ્રેસિંગ ના કર્યું, એના કારણે આજની તારીખમાં 54 દર્દીઓના ડોક્ટર, સ્ટાફ નર્સ, વોર્ડ સર્વન્ટ, ટેકનિશિયન, બ્લડ ટેકનિશિયન, મેડિકલ ઓફિસર, દર્દીઓ એ બધાના પોઝિટિવ આવ્યા છે. તો આજની તારીખે એ લોકોનું પણ ટ્રેસિંગ કરવું જોઈએ કે ટેસ્ટનું મહત્વ બહુ મહત્વનું છે, એટલે ટેસ્ટ વધારવા જોઈએ. કે જ્યારે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો શક્યતાઓ છે એ સિમ્પ્ટોમેટિક પેશન્ટ હશે તો વધુ કોન્ટેક્ટ તેના થયા હશે અને તે કોન્ટેક્ટ ટ્રેસ કરવા કદાચ ઇમ્પોસિબલ બની જશે કેમ કે છેલ્લા સ્ટેજ પર એ પેશન્ટ આવશે ત્યારે તમને ખબર પડશે, ત્યારે તમે ટેસ્ટિંગ કરાવીને તેને વેન્ટિલેટર પર રાખશો તો આ પરિપત્રને લઈને તો કોરોના વધુ ફેલાઈ શકે તેવી શક્યતા છે. પરિપત્ર ખોટો છે કારણ કે જેટલા લોકો કોન્ટેક્ટમાં આવ્યા હોય એનું
ટ્રેસિંગ કરીને એ બધાના ટેસ્ટ 5મા દિવસે અને 14મા દિવસે કરવા જોઈએ, નહીં કે જ્યારે સિમ્ટમ ઉત્પન્ન થાય ત્યારે, જેથી કરીને આઇસોલેટ કરીને બીજી પ્રજાનું પણ એ સંક્રમિત ના કરે. જી બિલકુલ બિપિનભાઈ, જી બિલકુલ. ભાર્ગવભાઈ, આપને પૂછવા માંગીશ કે સરકાર અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટપણે સપાટી પર આવી રહ્યો છે. દરેકે દરેક મુદ્દાઓને લઈને, શ્રમિકોની વાત હોય તેને લઈને કે પછી પશ્ચિમી વિસ્તારોમાં જે દુર્ગંધ ઉઠવાનો સવાલ ઉઠ્યો હતો, ફરિયાદો ઉઠી હતી, તેને લઈને પણ ખુદ કમિશનર તરફથી 2 અલગ અલગ પ્રકારના જવાબો સામે આવે છે. સવારે કંઈક કહેવું, સાંજે કંઈક કહેવું, અન્ય દિવસે જવાબ બદલી નાખવો. ત્યારે સંકલનના અભાવની વચ્ચે આ પરિપત્રને લઈને જો કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થાય છે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સને લઈને, તો આ પરિપત્રને કેટલો ગેરવ્યાજબી ગણી શકાય છે હાલની આ પરિસ્થિતિને જોતા? બિલકુલ સાચી વાત છે, કારણ કે હું તમને એક જ દાખલો આપું કે આ પરિપત્ર કરતા પણ વધારે હું અહીંયા નામ એ વ્યક્તિનું આપવા માંગતો નથી. અમદાવાદના એક પોલીસ ઇન્સ્પેક્ટરને કોરોના થયો અને સદનસીબે એ પોલીસ ઇન્સ્પેક્ટર હેમખેમ પોતાના ઘરે પાછા ગયા છે. પરંતુ એ પરિવાર સાથે મારો સતત સંપર્ક રહ્યો હતો. મેં એમના વિશે એક સ્ટોરી કરી હતી અને એ પરિવારના એક પણ માણસનો કોરોનાનો ટેસ્ટ આજની તારીખમાં થયો નથી. એ પરિવારના તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. એમને પણ એમનો કોઈ ટેસ્ટ થયો નથી. એમની હજી સુધીનો ટેસ્ટ નથી થયો. આ ભાઈ પરત આવી ગયા છે. હવે એમાંથી એ સિમ્પ્ટોમેટિક કેસ નહીં હોય એની શી ખાતરી? એ જે 14 દિવસ એ પરિવારે જે રીતે જે મનોસ્થિતિમાં ગાળ્યા છે એનો મને અંદાજ છે, કારણ કે એ લોકો સતત મારા સંપર્કમાં રહેતા હતા. અને આમ છતાં પણ અનેક જગ્યાએ મારા કહેવા છતાં પણ એ નથી થયું. નોડલ ઓફિસર વાળી જે વાત છે એના કારણે એ લોકોનો 14 દિવસ સુધી આ જયારે સાજા થઈને એ પોલીસ ઓફિસર પરત પોતાના ઘરે આવ્યા ત્યાં સુધી એમનો ટેસ્ટ કોઈ થયો નહીં એમના પરિવારજનોનો. તો એટલા માટે હું કહી રહ્યો છું કે એમડી ની એક ફિઝિશિયનની જો રેકમેન્ડેશન હોય એના ઉપર ટેસ્ટ થવો જ જોઈએ. નંબર 1. નંબર 2 કે આ પોલ્યુશન વાળી જે વાત છે એની અંદર થેલી તોડવાની વાતની અંદર કદાચ બીજેપી મહેરાએ આઈએસ ઓફિસરના બદલે ખરેખર જો રાજકારણમાં આવ્યા હોત તો ઘણા સફળ રહ્યા હોત. તો જે ખોડિયારનગર જ્યાં આગળ આગ લાગી એની વાત પ્રહલાદનગર સુધી પહોંચતી હોય એ કઈ ગળે ઉતરે એવી વાત છે નહીં. નંબર 2, મ્યુનિસિપલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એક તરફ એમ કહેતું હોય કે આ કોરોનાના લોકડાઉનના પછી અમદાવાદની અંદર પ્રદૂષણનું પ્રમાણ ઘટી ગયું છે, તો અને બીજી તરફ વિજય નહેરા એમ કહેતા હોય કે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. તો આ કોન્ટ્રાડિક્શનમાં સમજાતું નથી કે આઈએસ ઓફિસરોની વાત કેટલા અંશે સાચી માનવી. જી બિલકુલ. નંબર 3 અહીંયા આગળ રાજકારણ બાજુ પર મૂકીને પણ એક વખત લોકોની ચિંતા કરીને, જેમ કે શાકભાજીથી માંડીને સુપરમાર્કેટથી માંડીને જે કોરોના ફેલાઈ રહ્યો છે એને અટકાવવા માટેના ખાસ પગલાં લેવા જોઈએ. અને એના માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ કે કઈ વસ્તુઓના કારણે ફેલાય છે. જેમ કે પૂંઠા ઉપર કોરોના લાંબો સમય ટકી નથી શકતો 8 કલાકથી વધારે, તો પૂંઠાની વસ્તુઓને સ્પષ્ટ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. તાંબાની વસ્તુમાં 4 કલાકથી વધારે નહીં શકતો રાખવાની ક્યાંક જરૂર છે. કમલેશભાઈ, ટૂંકમાં આપની પાસે જવાબ માંગવા માંગીશ કે અન્ય નિર્ણયોમાં, અન્ય જાહેરાતોમાં કે અન્ય કામોમાં સપાટી પર જે સંકલનનો અભાવ આવ્યો છે, આપના મતે આ પરિપત્ર યોગ્ય છે? તો શું આપને લાગી રહ્યું છે કે તે સંકલનનો અભાવ આ પરિપત્રને કે કોરોના પેશન્ટ્સને ક્યાં ઇફેક્ટ નહીં કરે? ટૂંકમાં જવાબ આપું છું બેન. તમે જે કીધું એના સામે હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું. તમે જેમ કીધું કે 7 દિવસ પછી સિમ્ટમ્સ આવશે અને ચોથા 9મા 10મા દિવસે ધારો કે પેશન્ટ વેન્ટિલેટર પર જતું રહેશે. સાહેબ, એટલી ઘાતક પરિસ્થિતિ આ વાયરસની નથી. વાયરસ આર નોટ એટલે સ્પ્રેડ થવાની જે કેપેસિટી છે 14 ટાઈમ્સ મોર બીજા વાયરસ કરતા 14 ગણી વધારે છે. પરંતુ મોતની દ્રષ્ટિએ ઘાતક સાજા થઈને આવેલા પેશન્ટો આમાં બહુ જ આવશે. સ્પેનિશ ફ્લુ, H1N1 કે બીજા બધા આપણો જે ફ્લુ હતો, જેને આપણે સ્વાઇન ફ્લુ કહીએ છીએ, એમાં સાજા થવાની કેપેસિટી બહુ ઓછી હતી. દવા હોવા છતાં પણ દવા શોધાઈ ગઈ હતી. ટેમીફ્લુ નામની દવાઓ ઠેર ઠેર લેવાતી હતી, છતાંય સાજા થઈને લોકો જી બિલકુલ. ઓછા હોતા હતા. જી કમલેશભાઈ, બિલકુલ. બિપિનભાઈ, આપને પૂછવા માંગીશ કે સંકલનનો અભાવ અન્ય બાબતોમાં જે સામે આવ્યો છે, નોડલ ઓફિસરોની સાથે તંત્રનું સંકલન નથી, અન્ય ઓફિસરોની સાથે સરકારનું સંકલન નથી, શું આપને લાગી રહ્યું છે કે અન્ય બાબતોમાં જે સંકલનનો અભાવ જોવા મળ્યો છે તે અહીંયા જોવા નહીં મળે અને વ્યવસ્થિત કામ થશે? બિપિનભાઈ, જવાબ આપો. લોકોને હેરાનગતિ થતા હશે એવા કોઈ પણ નિર્ણય હશે
તો એને ફેરબદલી કરવા માટે અમે ભાર્ગવભાઈ, આપની પાસે આવીશ. અત્યારે જે સંકલનનો અભાવ અન્ય બાબતોમાં અને નિર્ણયોમાં સામે આવ્યો છે, શું આપને લાગી રહ્યું છે ભાર્ગવભાઈ કે અહીંયા આ પરિપત્રમાં નોડલ ઓફિસરોની સાથે તંત્રનો અને અધિકારીઓનો સંકલનનો અભાવ સપાટીએ નહીં આવે? ટૂંકમાં જવાબ ઈચ્છીશ આપની પાસેથી. બિલકુલ, જો સંકલનનો અભાવ છે એ તો બહુ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે, કારણ કે બહુ જ સીધા બહુ સરળ ભાષામાં કહું તો મુખ્યમંત્રી કંઈક જુદું કહે છે, એના પછીના આઈએએસ ઓફિસર કંઈક જુદો ફતવો બહાર પાડે છે, આરોગ્ય અધિકારી પછી જુદો ફતવો બહાર પાડે છે, કે ડીજી જુદો ફતવો બહાર પાડે છે. એના કારણે કન્ફ્યુઝન ઘણા બધા વધારે છે. એટલે સંકલનનો અભાવ આની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, અને સંકલનના અભાવના કારણે સામાન્ય લોકોને ઘણું હેરાન થવું પડે. બિલકુલ. તો ક્યાંક જે સંકલનનો અભાવ અન્ય નિર્ણયોમાં પણ સામે આવ્યો છે. આશા રાખીએ છીએ કે વારંવાર જે ફેરવી તોડવામાં આવે છે, હવે નોડલ ઓફિસરની પરવાનગી લેવાની વાત કરવામાં આવે છે, અહીં દર્દીઓના જીવનો જ્યારે સવાલ છે તો ખરેખર સંકલનનો અભાવ સામે ના આવે તેવી જ આશા આપણે રાખી શકીએ છીએ, કેમ કે અન્ય જે નિર્ણયો છે તેમાં તો આપણે પરિણામ જોઈ ચૂક્યા છીએ. સમયનો અભાવ છે. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતને અહીંયા થોભાવીશું. અન્ય વિષયોની સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.